સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અને આ દ્રશ્યો તેના જ છે। માતા પિતાએ ઓનલાઈન ગેમ બાબતે ઠપકો આપતા બાળકોએ ઘર છોડી દીધું છે। 14, 11 અને 9 વર્ષના 3 બાળકો ઘર છોડીને જતા રહ્યા। સુરતના ચોર બજારમાં આવેલા પંડોળ વિસ્તારની ઘટનાથી હાહાકાર મચી ગયો છે। પરિવાર અને પોલીસે બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે। એટલે કે 3 બાળકો ટ્રેનમાં બેસીને સુરતથી બહાર ગયા હોવાની પ્રાથમિક માહિતી છે। છેલ્લે 3 બાળકો સીસીટીવીમાં રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા। મહત્વનું છે કે બાળકો મોબાઈલમાં ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા। એક પ્રકારની પબજી ટાઈપની આ ગેમ છે અને આ અંગે માતા પિતાને જાણ થતાં તેમને આ ગેમ રમવાની બાળકોને ના પાડી હતી, જેનું ખોટું લાગી આવતા જ બાળકો ઘર છોડીને નીકળી પડ્યા। હાલ તો બાળકોના જવાથી પરિવાર સતત બલોપાત કરી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, આ ચોક્કસથી માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે। બાળકોને ઠપકો આપતા જ બાળકો ઘર છોડીને ભાગી ગયા અને તેઓ સ્ટેશન પર જોવા મળ્યા હતા। આખરે શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ચોક બજાર પંડોળ વિસ્તારની ઘટના જે છે તે ખરેખર ખૂબ જ હચમચાવતી અને એક આશ્ચર્ય પમાડતી એક ઘટના જે છે તે સામે આવી છે। આજનો આ જે ડિજિટલ યુગ છે, બાળકોની ચિંતા માતા પિતાને સતાવતી હોય છે। જ્યારે બાળકો મોબાઈલ પર પોતાનો સૌથી વધુ સમય વિતાવતા હોય છે, ગેમો રમતા હોય છે ઓનલાઈન, ત્યારે તેઓને પોતાના બાળકોને જ્યારે કોઈક બાબતે ઠપકો આપવો હોય તો વિચારવું પડે એવી પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આ પંડોળ વિસ્તારમાં મજૂરી કામ કરીને ટેમ્પરરી ખાતામાં કામ કરતું આજે પરિવાર હતું, તેના આજે 3 બાળકો હતા। એક જ પરિવારના 3 બાળકો હતા, એમાં 9 વર્ષનો, 14 વર્ષના અને 11 વર્ષના આ એક બાળકો એટલે કે ભાઈ બહેનો જે હતા તે પોતાના માતા પિતાએ મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો અને ઓનલાઈન ફ્રી ફાયર જેવી ગેમ આવે છે કે જે ખરેખર બાળકો માટે ખૂબ જ ઘાતક જેવી ગેમ છે, તે રમવાનું તેમને ના કહેવાતા અને રોકવામાં આવતા આખરે બાળકોને માથું લાગી આવ્યું અને જે ગતરોજ વહેલી સવારે તેઓ પોતાના ઘરમાંથી માતા પિતાને કહ્યા વગર અને ઘરેથી 15,000 જેટલા રૂપિયા લઈને નીકળી ગયા છે। માતા પિતાને જાણ થતા જ પોલીસને તેઓ ખૂબ જ પહેલા બાળકોને શોધ્યા હતા, ન મળતા પોલીસને જાણ કરી। પોલીસે પણ આ બાળકોને શોધવાના ખૂબ જ પ્રયત્ન કર્યા છે અને આખરે બાળકો જે છે તે રેલવે સ્ટેશન તરફ જતા પણ જોવા મળ્યા હતા। એક સીસીટીવીમાં પણ તેઓ નજરે આવ્યા હતા। પોલીસે હવે એ દિશા તરફ તપાસ કરી રહ્યા છે કે આ બાળકો કઈ જગ્યાએ જઈ શકે છે, પોતાના વતન તરફ, મહારાષ્ટ્ર તરફ પણ ક્યાંક જવાની શક્યતા છે। એટલે બાળકો, માતા પિતા જે છે તે અત્યારે આ દિશામાં તપાસ શરૂ કરી છે અને પોલીસે પણ માતા પિતાની પૂછપરછ કરીને એ દિશામાં તપાસ શરૂ કરી છે અને થોડા સમયમાં મળી આવે તેવી શક્યતા પણ જોવાય છે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।